આજે એક સમાચાર જોયા કે ઉત્તર ગુજરાત સાઈડમાં ભમરો કરડવાથી કેટલાક લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. એટલે આમ ઇન્સેક્ટ બાઇટ કહેવાય. એનું એલર્જીકનું રિએક્શન આવે. ધારો કે વીછી કરડે, મધમાખી કરડે, એન્ટી કે માખી સાદી માખી કરડે, હની બી કે બી કે એરો જેને સ્નેક્સ કહેવામાં આવે, સ્નેક. એટલે આ બધા કરડે ત્યારે સામાન્ય રીતે એલર્જીક પ્રકારનું રિએક્શન આવતું હોય છે. એટલે ચામડીમાં ફોલ્લા પડે, ખંજવાળ આવે, પરસેવો કે વળી જાય, કદાચ એવું બને કે થોડું ગભરામણ ને એવું થાય. પણ સિવિયર પ્રકારનું રિએક્શન હોય તો એનાફાઇલેક્સિસો પણ આવી શકે. હવે એનાફાઇલેક્સિસ છે એ મેડિકલ ઇમરજન્સી છે. એમાં શું થાય કે એક તો શરૂઆત તમને ચામડી ખંજવાળ ને સીરસ ને ચાટા ચાટા પડી જાય. પછી આગળ વધે એટલે તમને થોડું નાક બંધ થાય, શ્વાસ લેવામાં તકલીફ પડે, ઉધરસ આવે, પરસેવો પડે, ઉબકા ઉલટી જેવું થાય, તમારું બ્લડ પ્રેશર ઘટી જાય, તમારા હૃદયના ધબકારા વધી જાય, તમને મગજમાં ખાલી ખાલી લાગે, અંધારા આવે, કોઈ વાર ખેંચ આવે ને પછી તમે છેલ્લે જય સિયારામ થઈ જાઓ. હવે આવા રિએક્શન આવતા હોય છે. ઘણીવાર તમને નસમાં એન્ટીબાયોટિકના ઇન્જેક્શન આપ્યા હોય કે તમને ધારો કે કોઈ એનેસ્થેસિયા ઓપરેશનમાં આપવામાં આવ્યું હોય, અથવા તો તમે ધારો કે કોઈ દુખાવાની દવા કે દુખાવાનું ઇન્જેક્શન લીધું હોય, નોન સ્ટીરોઇડલ એન્ટી ઇન્ફ્લેમેટરી ડ્રગ કહેવાય છે. એટલે NSAID એ પ્રકારની દવા જે છે, ડાયક્લોફેનિક ને એ બધી એના રિએક્શન આવી શકે. હવે તમે નસમાં કોઈ પણ ઇન્જેક્શન લીધું હોય તો એ 5 મિનિટમાં સિવિયર એલર્જીક રિએક્શન આવે. તમે મોઢેથી ગોળી લીધી હોય તો અડધી કલાક જેવું લાગે ને એમાં ડૉક્ટરને ટાઈમ મળે તમારું રિએક્શન ને ખાળવાનો કે એન્ટીડોટ આપવાનો. ઘણા લોકોને ટેસ્ટ માટે ધારો કે કોન્ટ્રાસ્ટ મીડિયા આપે, તમે સીટી સ્કેન કરાવવા જાઓ કે કંઈ તમારું ચેકઅપ કરવાનું હોય રેડિયોલોજીસ્ટ પાસે તો એની પણ તમને રિએક્શન આવે. તમારે કંઈક તપાસ કરવાની હોય, ધારો કે તમને બાળકો ન થતા હોય ને હિસ્ટોસાલ્પિંગોગ્રાફી કરવાની હોય અને ડૉક્ટર તમને એડવાન્સમાં એન્ટીબાયોટિક આપી દે આવી, અને એ વખતે તમને રિએક્શન આવે તો ડૉક્ટર પાસે એડ્રેનાલિન છે, સ્ટીરોઇડ છે, એન્ટીહિસ્ટામિન છે અને ઓક્સિજન છે, આવી બધી ઇમરજન્સી સારવારની સવલતો હોવી જરૂરી છે. કારણ કે નસમાં ઇન્જેક્શન આપ્યા પછી તમને શિફ્ટ કરવાનો કે બીજે ડૉક્ટર પાસે લઈ જવાનો ટાઈમ રહેતો નથી. મને યાદ છે ભગવતીપરાનો કેસ, આની પહેલાં મેં વાત કરેલી કે સિવિયર એનાફાઇલેક્સિસ રિએક્શન આવ્યું હતું ને પલ્સ બીપી વોઝ નોટ રેકોર્ડેબલ. તો એમાં શું કરવાનું, એડ્રેનાલિન લઈ દેવાનું સબક્યુટેનિયસ, IV સ્ટીરોઇડ ને IV એવિલ ને ફાઇન બાઇન્ડ ચડાવી દેવાનો. પણ એમાં એવું છે કે સારવાર કરતાં ડૉક્ટરના નસીબ સારા હોય તો કેસ સુધરી જાય, અને ડૉક્ટરના નસીબ ખરાબ હોય ને કંઈ ઇન્જેક્શન મારે તો દર્દીને રિએક્શન આવે. અને એ ગાંધી જોક છે. અને પહેલાં મેં કહી હતી કે દર્દીને ઓપરેશનમાં લઈ ગયા ત્યારે ડૉક્ટરે માળા ફૂલની હાર રાખ્યો હતો. એટલે દર્દી બિચારો બોલ્યો કે ભાઈ તમે આ ફૂલનો હાર કે માળા એ શું કામ રાખી છે?
એ કે ઓપરેશન સક્સેસ જશે તો હું પહેરી લઈશ, તને કાંઈ થઈ જાય છે તો તને પહેરાવી દઈશ. એટલે આવું બનતું હોય છે. મને યાદ છે કે એક મારા બહુ નજીકના પેશન્ટ ને કંઈક પ્રેગ્નન્ટ હશે બેન ને એબોર્શન કરવા માટે દાખલ થયા અને કંઈક શું થયું, એનેસ્થેસિયા આપ્યો કે ગમે તે થયું, બેન ખલાસ થઈ ગયા. અને પછી બધા ડૉક્ટરો ભેગા થઈ જાય ને પછી તો ફિઝિશિયનને બોલાવે, એનેસ્થેટિસ્ટ હોય, ગાયનેકોલોજિસ્ટ હોય. પણ આ પ્રકારના રિએક્શન એલર્જીક રિએક્શન કહેવાય. અને કઈ વસ્તુની તમને એલર્જી છે એ તમને ખબર ન હોય અને કદાચ ડૉક્ટરને પણ ખબર ન હોય. આજે કોઈ પણ વસ્તુની કોઈ પણ માણસને એલર્જી હોઈ શકે. તમને ખબર હોય તો તમારે તમારા ખીચામાં લખીને રાખવું જોઈએ કે ભાઈ સલ્ફા છે, પેનિસિલિન છે, કે દુખાવાની દવા છે, કે આવા પ્રકારની દવાનું મને રિએક્શન આવે છે. મારા એક પેશન્ટ છે એને મેટ્રોનિડઝોલ આવે છે ને જે પેટ માટે મરડા માટે વપરાય છે, એનું રિએક્શન આવે છે. તો એને ચામડી પર ચાટા થઈ જાય. તો બીજી કોઈ વાર એ આવે બતાવવાનું, હું એને લખી દઉં તો કે સાહેબ મને આનું રિએક્શન આવે છે. બીજા એક પેશન્ટને ડોક્સીસાઇક્લિનનું રિએક્શન આવે છે. એટલે આવું બનતું હોય છે. પેનિસિલિનનું રિએક્શન બહુ ખતરનાક હોય છે. પણ કદાચ તમે નહીં માનો કે પેનિસિલિનને ટેસ્ટ ડોઝ કરીને આપવાનું હોય છે. અને ઘણા પહેલાં તો દર્દી પેનિડ્યુરાના ઇન્જેક્શન લેતા 21 દિવસે, જેને વાળની તકલીફ રોમેટિઝમના હિસાબે થઈ હોય. કોઈને ઇન્જેક્શન ન લેવું હોય તો 800ની ગોળી પણ ઘણા દર્દી લેતા હોય છે. હમણાં જ હૈદરાબાદથી મારે એક પેશન્ટ આવ્યો હતો, ડાયાબિટીસ અને થાઇરોઇડની બધી તકલીફ છે. તો એ 800 મેં એને લખી આપી હતી 7-8 વર્ષ પહેલાં. તો એ રેગ્યુલર અઠવાડિયે એક ગોળી લે છે કારણ કે એને વાળની તકલીફ છે. એટલે ફરીથી તમને રોમેટિઝમ ન થાય, ઇન્ફેક્શન ન થાય, એન્ડોકાર્ડાઇટિસ કે એવું. એટલે તમારે આવા દર્દીઓએ એન્ટીબાયોટિક લેવી પડે. બાકી ઘણાને ખોરાકની એલર્જી હોય. પીનટ છે, બદામ છે, કઠોળ છે, ઈંડા છે, દૂધ છે, પનીર છે. પ્રોટીનયુક્ત ખોરાકની એલર્જી બહુ કોમન છે. અને સામાન્ય રીતે શું થાય, સીરસ નીકળે, ખંજવાળ આવે, એક્ઝિમા હોય. એટલે આમાં શું હોય, જે ફેમિલીમાં એલર્જી હોય, જે લોકોને અસ્થમા કે શરદી કે ખરજવું આવી ફેમિલી જ હોય, એ લોકોને આવા પ્રકારના રિએક્શન વધારે કોમન આવતા હોય છે. તો ડ્રગ રિએક્શન થયું, ફૂડ રિએક્શન થયું, અને કોઈ પણ જાતની ઇન્સેક્ટ બાઇટ કે હની બાઇટ કે બી બાઇટ કે ગમે તમને કોઈ કરડી જાય, ભમરો કરડવાથી રિએક્શન આવે એવું ઓછું બને. પણ મેં આજ સવારે જ ટીવીમાં જોયું 10 જણાને દાખલ કર્યા. સારું કહેવાય, ભારત દેશમાં ભમરા પણ હવે રિએક્શન આપતા થઈ ગયા છે. તો આવું હોય તો ખાસ તો તમારે ધ્યાન રાખવું જોઈએ કે તમને કઈ વસ્તુની એલર્જી છે એમ. પણ ઘણીવાર એવું બને ઇડિયોસિન્ક્રસી રિએક્શન આવે. ઇડિયોસિન્ક્રસી એટલે આમ તો શું ઇડિયટ કહેવાય. ડૉક્ટરને ખબર ન હોય કે આ દવાથી આ દર્દીને રિએક્શન આવશે. ધારો કે પેરાસિટામોલ છે, તો પેરાસિટામોલ છે એ યુઝ્યુઅલી રિએક્શન આપતું નથી હોતું, પણ કોકને આપી દઈએ તો એને ઇડિયોસિન્ક્રસી કહેવાય. અને બાકી તો શું છે, ઘણીવાર વધારે પડતું રિએક્શન આવી જાય. ધારો કે ડૉક્ટર તમને બીપીની દવા લખી આપે અને 1 ગોળી આપે ને 2 ગોળી આપે, ને ઘણીવાર એવું બને કે વધારે પડતી ઇફેક્ટ આવી જાય તો મેક્ઝિમમ ઇફેક્ટ આવે, એવું પણ રિએક્શન ઘણીવાર આવે. પણ એ વસ્તુની ડૉક્ટરને ખબર હોય કે આ બીપીની દવાથી બીપી લો થશે. પણ આ જો કે તમને કોઈ ટેબ્લેટ લખી દે તો એ ડૉક્ટરને ખબર ન હોય અને તમને પણ કદાચ ખબર ન હોય. તો કોઈ પણ દવાનું રિએક્શન આવે
કે દર્દીને એ દવા ન ફાવે કે દર્દીને એની એલર્જી હોય, એ દર્દીની તાસીર ઉપર આધાર રાખે છે. પછી તમને એનું રિએક્શન આવ્યું ને તમે પછી એમ કહો કે સાહેબે દવા લખી દીધી, મને આમ થઈ ગયું. પણ એમ સાહેબ બિચારો એમાં શું કરે? દવા તમારું શરીર જ ઇડિયોસિન્ક્રસી વાળું કે હાઇપર સેન્સિટિવ હોય અને એલર્જીક ડેવલપ થઈ ગઈ હોય કોઈ પણ વસ્તુની, તમે કોઈ પણ વસ્તુ એકવાર લ્યો પછી તમારે એની સામે એન્ટીબોડી ડેવલપ થાય ઇમ્યુન સિસ્ટમમાંથી, અને પછી ફરીથી એ જ વસ્તુ તમે લ્યો તો એન્ટીજન એન્ટીબોડીનું રિએક્શન આવે અને માસ સેલ્સનું બ્રેકડાઉન થઈ અને હિસ્ટામિન અને એ પ્રકારના જે કેમિકલ્સ છે એ શરીરમાં રિલીઝ થાય. અને આવા કેમિકલ્સ છે જે હિસ્ટામિન પ્રકારના, એ તમને એલર્જી કે ઇડિયોસિન્ક્રસી રિએક્શન આપે. અને એને ખાળવા માટે તમારે એન્ટી હિસ્ટામિન પ્રકારની દવા, સ્ટીરોઇડ અને એડ્રીનાલિન લેવું પડે. સિરિયસ હોય તો ઇમરજન્સીમાં નસમાં કે સબક્યુટેનસ કે મસ્ક્યુલર ઇન્જેક્શન લેવા પડે. સામાન્ય રિએક્શન હોય તો મોઢેથી દવા લઈ લિયોસેટ્રેઝિન કે ટાઈપની ફેક્સોપેનાડ્રીન લઈને તમે રિએક્શનની સારવાર કરી શકો. અને કોઈ વાર ચામડી પર આવા ડાઘા રહી જતા હોય છે રિએક્શન આવ્યા પછી. ઘણાને પેશાબ કરવાની જગ્યાએ ચાઠા પડી જાય. એટલે આ તો માનવ શરીર છે, ભગવાને બનાવ્યું હશે એને ખબર નહીં હોય. અને આપણે લોકોને શું છે? દૂધ પીવું છે, ઈંડા ખાવા છે, ચીઝ ખાવી છે, મચ્છી ખાવી છે. સેલફિશનું રિએક્શન બહુ કોમન છે. એટલે ધજાગરા કરીને બધું દાબવું છે. ઇવન ઘણાને આલ્કોહોલનું રિએક્શન આવે તો શું થાય ખબર છે? કોરોનરી સ્પાઝમ થાય અને તમને એમ થાય કે મને એટેક આવી ગયો. એકચ્યુઅલી તમે દારૂ પીધો હોય ને તમારી જે હૃદયની આર્ટરી છે એ સાંકડી થઈ જાય, બ્લોક ન હોય તો પણ, તો તમને ચેસ્ટ પેન થાય ને એટેક આવ્યો હોય એવું લાગે. એવું કહેવાય છે કે આજે સૂર્યની નીચે રહેલી કોઈ પણ વસ્તુની તમને એલર્જી હોઈ શકે. ઘણાને હસબન્ડને એની વાઈફની એલર્જી હોય છે. એટલે આમાં એવું છે ભાઈ કે કોઈ માણસની સાથે આપણે ન જાણતું હોય અથવા તો એની હાજરીથી આપણે બહુ સારું ફિલિંગ ન પેલું કરતા હોય, અનઇઝીનેસ ફીલ કરતા હોય, તો એમ કહેવાય કે ભાઈ આ માણસની મને એલર્જી છે. એમ દવા છે, ખોરાક છે, ભમરા છે, ભમરી છે, કીડી છે, મકોડા છે, એરું છે, વીછી છે. અમારા એક સોની મિત્ર મૂળ બગસરાના દુબઈમાં સેટલ થયેલા, કોઈની ઘરે દુબઈ ગયો ત્યારે જમ્યા આવેલો અને એ કંઈક તિરુપતિ બાલાજી ગયેલા જાત્રા કરવા. જાત્રા તો કરી આવ્યા પણ ત્યાંથી એને કંઈક કર્યું અને રિએક્શન આવ્યું અને એ ભાઈ ગુજરી ગયા. એટલે ભગવાનના ધામમાં પણ ઘણીવાર આવું બનતું હોય છે. એમાં ભગવાને શું કરે, ત્યાં કોઈ એવું ઇન્સેક્ટ આવી જાય અને તમારી ચામડી મીઠી હોય તો એને કરડવાનું મન થાય અને તમારા શરીરમાં ઇડિયોસિન્ક્રસી કે એલર્જીક ડેવલપ થઈ ગયો હોય ને રિએક્શન આવે, દવાખાને ન પહોંચો તો તમે રસ્તામાં રહ્યો. એટલે ઘણીવાર તમે ઘરમાં બેઠા હો કે બહાર જાઓ ત્યારે પૂરતા પ્રમાણમાં કપડાં પહેરવા, મોજા પહેરવા, શરીરને સુરક્ષિત રીતે ઢાંકીને રાખવું. બાકી આજકાલ તો ફાટેલા જીન્સ પહેરવાની ફેશન છે. પણ એલર્જી, ઇમ્યુનિટીની કે એનાફાઇલેટિક શોક એટલે એક ગ્રીક વર્ડ છે, એનાફાઇલેક્સિસ. બહુ સિવિયર પ્રકારના રિએક્શન, એલર્જીક રિએક્શનને એનાફાઇલેટિક શોક કહેવામાં આવે છે. જેમાં માણસનું બીપી 0 થઈ જાય છે, હૃદયના ધબકારા એકદમ
વધી જાય છે, શ્વાસ લેવામાં તકલીફ પડે છે, બ્રિધિંગ પ્રોબ્લેમ થાય છે, પરસેવો વળે છે અને અંતે માણસ બેભાન થઈને મરી જાય છે. તો આ પ્રકારનું રિએક્શન ન આવે તો તમારે ગોળીથી પતતું હોય તો ઇન્જેક્શન ન લેવું, દવાથી પતતું હોય તો ઓપરેશન ન કરાવવું. ઓપરેશન કરાવવું જ હોય અને તમને ખબર હોય તો તમારે ડૉક્ટરને જાણ કરવી કે મને એલર્જીની પ્રોબ્લેમ છે, તો આવી દવા આપતા પહેલાં વિચારીને આપજો. બાકી તો તમારા અને ડૉક્ટરના નસીબ. જય સિયારામ.